તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો પંચાયત વિભાગ દ્વારા છે મહત્વની જાહેરાત છે, એની સાથે એક અપડેટ આવેલી છે કે જેના માધ્યમથી તમને જાણવા મળે છે કે ભાઈ પંચાયત વિભાગની અંદર છે આવનારા સમયની અંદર 5થી વધુ ભરતીઓ આવવાની છે. અને આની સાથે મિત્રો એક અપડેટ જો હમણાં આવેલી છે તો એ માહિતી પણ તમને જણાવી દઉં કે મિત્રો હાલ અત્યારે 7+ ભરતીઓ છે કે ઓલમોસ્ટ એના ફોર્મ ભરાયા છે. અને એ ભરતીઓ પણ મિત્રો ટૂંક સમયની અંદર આવશે, તો એની બધી માહિતી ઉપર આપણે વિડીયોની અંદર વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો અત્યારે છે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, કે જેથી કરી મિત્રો આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડે. મિત્રો આપણે જે પણ 7 ભરતીઓ હાલ અત્યારે શરૂ છે, સારી એવી ભરતીઓ છે, તેની પછી વાત કરીશું. પહેલા પંચાયત વિભાગની જે પણ ભરતીઓ આવે છે એની પણ વાત કરી લઈએ, કે જે મિત્રો એક ટ્વીટના માધ્યમથી તમને જણાવેલી છે. દીપક રાજાણી સાહેબે તમે જોઈ શકો છો, પંચાયત વિભાગમાં પણ આવશે બમ્પર ભરતી. 5 અલગ અલગ કેડરની એક સાથે લેવાશે પરીક્ષા. મિત્રો પંચાયત વિભાગની અંદર અલગ અલગ 5થી લઈને 7 ભરતીઓ છે એ જાહેર થવાની છે, જેની અંદર તલાટી કમ મંત્રી, જુનિયર ક્લર્ક, વિસ્તરણ અધિકારી, આ સહિત ટોટલ 5 અલગ અલગ વિભાગની મિત્રો ભરતીઓ આવશે. એની પરીક્ષા એ બધી લેવાશે. એની સાથે મિત્રો અત્યારે હાલ 7+ બીજી ભરતીઓ છે એ શરૂ છે, કે જેની અંદર મિત્રો એક મહાનગરપાલિકાની અંદર 7 ભરતીઓ શરૂ છે. પછી મિત્રો બીજી જે પણ ભરતીઓ શરૂ છે, જેમાંથી જો જેને પણ શિક્ષક બનવું એના માટે પણ ભાઈ વિડીયો આપણે નથી બનાવેલો. ટેટ ટાટ પાસ કર્યા વગર નવી એક ભરતી આવી છે, કે જેના ઉપર મેં ટેલિગ્રામ ઉપર છે માહિતી અત્યારે આપી દીધેલી છે. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓલમોસ્ટ મિત્રો આપણે ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવારો માટે શિક્ષકોની જે પણ ભરતી આવે છે એની બધી અપડેટ આપણે જ આપતા હોઈએ છીએ. તો મિત્રો એના તમામ મિત્રોને પણ આ વિડીયોના માધ્યમથી જણાવી દો કે ભાઈ તમારા માટે પણ છે ફરી ટેટ ટાટ પાસ કર્યા વગર છે શિક્ષકોની ભરતી આવી ગઈ છે. મિત્રો એ આપણે જે પણ સરકારી ભરતી એ રીતની નથી, ખાનગી શાળાઓની અંદર છે એ ભરતી રહેવાની છે. લગભગ મિત્રો 70 જેટલી જગ્યાઓ છે. 70 જેટલી જગ્યાઓ મિત્રો અલગ અલગ એક જ જિલ્લાની ભરતી એક જ જિલ્લાની અંદર છે, પરંતુ અલગ અલગ શાળાઓની મિત્રો આ જગ્યાઓ 70+ જગ્યાઓ રહેવાની છે, જેની અંદર છે તમે 12 પાસ કરેલું તો પણ તમારા માટે પણ ભરતી છે, મહિલા અને પુરુષ બંને માટે. ગૃહ માતા ગૃહ પિતાની પછી ક્લર્કની ભરતી છે, એના માટે મિત્રો ગ્રેજ્યુએશન કરેલું છે, પછી તમે કોઈ પણ ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએશન છે કરેલું હોવું જોઈએ તો એની અંદર તમે અપ્લાય કરી શકો છો. આ રીતની મિત્રો એ ભરતીઓ પણ છે. અને જે પણ આ મહાનગરપાલિકાની ભરતી છે એનો સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો તમને આપણે આ ચેનલ પર મળી રહેશે. તો અત્યારે જ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. અને મિત્રો પંચાયત વિભાગની જે પણ નવી ભરતી આવશે તો એના ઉપર પણ મિત્રો ડિટેલની અંદર વિડીયો આવી જશે. અને મિત્રો બીજી એક માહિતી પણ તમને જણાવી દઉં, પંચાયત વિભાગની સાથે મિત્રો જીએસઆરટીસી વિભાગ દ્વારા પણ છે ટોટલ 3 ભરતીઓની છે જાહેરાત કરેલી છે. મિત્રો 3ની અંદર છે 2000 કરતાં વધુ જગ્યાઓ છે. એક ભરતીની અંદર 4000 જગ્યા છે, બીજામાં 2000ની 2200ની ઉપર છે. આ પ્રમાણે મિત્રો સારી એવી જીએસઆરટીસી વિભાગ દ્વારા પણ છે 3 ભરતીઓની છે જાહેરાત કરવામાં આવી છે, જેની મિત્રો ફાઇનલ નોટિફિકેશન હજુ સુધી આવી નથી, પરંતુ ભરતી આવશે અને કેટલી જગ્યાઓ પર આવશે એ કહી દીધું છે. અને મિત્રો એના તમને એ પણ ખબર છે ભાઈ એ જે પણ 3 નવી ભરતી આવે છે એના નવા આરઆર પણ આવેલા છે. અને આરઆર ઉપર પણ આપણી ચેનલ પર છે વિડીયો આવી ગયો છે, અને ભરતીના જે પણ જૂના આરઆર અને નવા આરઆરમાં શું શું તફાવત કરેલો છે એના ઉપર આપણી ચેનલ દ્વારા મિત્રો ટૂંક સમયની અંદર વિડીયો બનાવી તમને માહિતી આપી દેવામાં આવશે. તો અત્યારે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એની સાથે ટેલિગ્રામ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જોડાવાનું ભૂલતા